કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 19/1/2026 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે અને પહેલા જ દિવસે આજે ધૂમ ધડાકાવાળી થવાની છે. કેમ કે ભાઈ પહેલા જ દિવસે બજાર ગેપ ડાઉન ખુલે એવું દેખાઈ રહ્યું છે. ગેપ ડાઉન એટલે કે લગભગ 150 થી ઉપર અંકની ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે. હવે આ ગેપ ડાઉનમાં આપણે બધાએ શું કરવું? અને 3 મોટા હાથીઓના રિઝલ્ટ આવ્યા છે. એ ત્રણેય હાથીઓના રિઝલ્ટ શું બજારને કઈ તરફ લઈ જાય છે એના ઉપર આજે બધો માદો મદાર રહેશે. એવું ના વિચારતા કે ગિફ્ટ નિફ્ટી માઇનસ છે 150 અંક તો બજાર માઇનસ રહેશે. કઈ નક્કી ના કહેવાય. આ 3 મહારથીઓ ઉપર આધારિત છે. આ 3 મહારથીઓ એના રિઝલ્ટની કેવી અસર બતાવે છે બજાર ઉપર, કેવી વર્તણૂક બતાવે છે, એના ઉપર ગિફ્ટ નિફ્ટી ચાલશે. કાં તો ગિફ્ટ નિફ્ટી વધારે તોડી કાઢે, કાં તો રિકવર કરીને પ્લસ પણ કરી નાખે. ધીરુ કાકા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જે મેન મુકેશ અંબાણીની કંપની, એનું એક રિઝલ્ટ આવી ગયું છે. એની પણ અસર જોવા મળશે. HDFC બેંક, જે બેંકોની મોટી દિગ્ગજ બેંક, એનું પણ રિઝલ્ટ આવી ગયું છે. એ કઈ તરફ બજારને ખેંચે છે એના ઉપર આધારિત છે. એક આમ ખેંચશે, એક આમ ખેંચશે. આજે બધું જબરદસ્ત થવાનું છે. બીજી 2 કંપનીઓ વિપ્રો અને ટેક મહિન્દ્રાના પણ રિઝલ્ટ આવી ગયા છે અને બીજી 4 નાની કંપનીઓના પણ રિઝલ્ટ હું તમને કહીશ. બધી જબરદસ્ત રિઝલ્ટનું આજે એટ્રેક્શન જોવા મળશે. હવે વાત કરીએ આપણે શુક્રવારે છેલ્લે બજારને આપણે ક્યાં મૂકીને આવ્યા હતા. શુક્રવારે બજારને આપણે ક્યાં મૂકીને આવ્યા હતા એની ઉપર ફટાફટ આછી પાતળી માહિતી લઈ અને આપણે મુદ્દા ઉપર આવી જઈએ. બરાબર ને? આપણે પહેલા જોઈ લઈએ કે નિફ્ટી 28 અંકના વધારા સાથે 25,694 અંક બંધ જોવા મળી શુક્રવારે. અને સેન્સેક્સ પણ 187 અંકના વધારા સાથે 83,970 અંક બંધ જોવા મળ્યો. હવે આ વાત થઈ ગઈ નિફ્ટી અને સેન્સેક્સની. હવે FII ને ડેટા પણ આપણે ફટાફટ નજર નાખી લઈએ તો 4,346 કરોડની કેશ માર્કેટમાં FIIની વેચવાલી, અને એ પણ વોલ્યુમ સાથે વેચવાલી છે. એટલે કંઈક દાળમાં કાળું કહી શકાય. બહુ ભારે વોલ્યુમ સાથે વેચવાલી કરી છે એમણે. DIIએ પણ 3,935 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી. ખરું ને મિત્રો? હવે વધનારા શેરો અને ઘટનારા શેરો પર નજર નાખી લઈએ. હવે તમને બધાને એમ થતું હશે કે FIIએ એવું તો કેવું વોલ્યુમ કર્યું છે, ભારે વોલ્યુમ એટલે કેવું કે ભાઈ પહેલા 2,000 કરોડનો માલ વેચ્યો હોય અને 500 કરોડનો માલ લીધો હોય એટલે ટોટલ 1,500 કરોડની વેચવાલી થઈ હોય. ખરું ને મિત્રો? આમાં કેવું થયું હશે કે ભારે ઉથલ પાથલ કરી છે. 10,000 કરોડનો માલ વેચ્યો, સામે 6,000 કરોડનો માલ લીધો, એટલે ભારે વોલ્યુમ કહેવાય. આનું વોલ્યુમ વધી જાય કારણ કે મોટી ક્વોન્ટિટીમાં કામકાજ કર્યું. ખરું મિત્રો? એટલે ભારે વોલ્યુમ સાથે 4,348 કરોડની વેચવાલી કરી. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખીએ. ફેડરલ બેંક 9.5% તેજી, એન્જલ વન 9% તેજી, બહુ સરસ ચાલી રહ્યો છે એન્જલ વન. ઇન્ડિયા માર્ટ 8.3%, જેન ટેકનોલોજી 8.2% તેજી, IFCI 8.2%, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન, જે મુકેશ અંબાણીની સબસિડરી કંપની છે, 6.0% તેજી, અને ઓરેકલ ફાઇનાન્સ એમાં પણ OFSS એમાં 5.7% તેજી, અને ઇન્ફોસિસમાં પણ 5.6% તેજી જોવા મળી મિત્રો. હવે વાત કરીએ ઘટનારા શેરો તો ઘટનારા શેરોમાં HBL એન્જિનિયરિંગ પહેલા નંબરે 9.4%ની મંદી, L&T ટેકનોલોજી LTTS એમાં પણ 7.7%ની મંદી, પ્રદીપ ફોસ્ફેટ 6.5%ની મંદી, GE વર્નોવા એમાં લગભગ 6.3%ની મંદી હતી. પછી ઓથમ ઇન્વેસ્ટમેન્ટ 5.3%ની મંદી, એન્જિનિયર્સ ઇન્ડિયા 4.9%ની મંદી, અને લેમન ટ્રી એમાં પણ 4.8%ની મંદી જોવા મળી મિત્રો. હવે આ વાત થઈ ગઈ કે વધનારા શેરો ઘટનારા શેરો.
શુક્રવારે બજાર આપણે ક્યાં મૂકીને આવ્યા હતા, આ બધી વાત કરી લીધી. હવે ફટાફટ આજની આપણે વાત કરી લઈએ તો આજે ગિફ્ટ નિફ્ટી લગભગ 150 થી 170 180ની વચ્ચે માઇનસ બતાવી રહી છે, ઉપર નીચે થયા કરે છે. એની અસર હવે કેટલી બજાર ઉપર હાથીઓ બતાવે છે એના ઉપર ડિપેન્ડ કરશે. હવે આટલી ગિફ્ટ નિફ્ટી માઇનસ થવાનું મુખ્ય કારણ શું? ખુલવાનું મુખ્ય કારણ એ છે મિત્રો કે ડોનાલ્ડ ટ્રમ્પ જે ગ્રીનલેન્ડ હાંસલ કરવા માગે છે એમાં યુરોપિયનની 8 કન્ટ્રીઓએ વિરોધ કર્યો કે ના ભાઈ, આવું તો બધું ચાલતું હશે, ગમે તેમ આવીને તમે ફટદતક લેવાની વાત કરો છો, તમારું ઘરનું ખેતર છે. આ ટાઈપની વાત કરી છે 8 દેશોએ. એટલે 8 દેશો ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ ખીજાયા. અને ખીજાય એટલે તો એમને તો ભાઈ બીજું કોઈ હથિયાર છે નહીં. ખીજાય એટલે સીધો 10% ટેરિફ ઠોક્યો બધા ઉપર કે જાઓ તમારે બધા ઉપર 10% ટેરિફ. બોલતા નહીં એ વાત પછી, ખરું મિત્રો? એ 10% ટેરિફ લગાવ્યો એટલે બજારોની પથારી ફેરવી નાખી. આ બાજુ બજારોની પથારી ફરી અને આ બાજુ ઇન્ટરનેશનલ ગોલ્ડ અને સિલ્વર આગ લાગવા માંડી, એમાં ઉછાળા. તમે જોયું ને, ગોલ્ડ પણ આજે મિત્રો 1.5% જેટલું પ્લસ બતાવે છે, ખુલશે જ એવું 1.5% પ્લસ. 1,47,000 ઉપર નીકળી જશે આજે ભારતીય બજારોમાં. અને ચાંદી લગભગ 2,90,000 ઉપર નીકળી જાય તો નવાઈ ન પામતા આજે. એટલે આવું બધી વસ્તુ છે મિત્રો. તો જીઓપોલિટિકલ ટેન્શન, અનસર્ટેનિટી વર્લ્ડ વાઇડ, આ બધું આપણને શેર માર્કેટને ડામાડોળ કરે અને કિંમતી ધાતુઓને તેજીમાં લઈ જાય છે. હવે આ વાત થઈ ગઈ. બીજું વસ્તુ મિત્રો, આજે BCCLનું લિસ્ટિંગ છે, 23 રૂપિયામાં આપેલું છે બધાને. કોલ ઇન્ડિયાની સબસિડરી કંપની છે ભારત કોકિંગ કોલ લિમિટેડ, એનું આજે લિસ્ટિંગ છે. લગભગ 30 રૂપિયા ઉપર લિસ્ટિંગ થશે. એટલે જેને પણ માલ લાગ્યો છે એમને ખરેખર દિલથી આપણી ચેનલ વતી કોંગ્રેચ્યુલેશન. અને પ્રોફિટને શક્ય હોય ત્યાં સુધી બુક કરી અને તમે જે પણ લિસ્ટિંગ ગેઇન મળતો હોય એ લઈને નીકળી શકો છો મિત્રો. બીજું વાત કરીએ હવે મુદ્દાની કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું રિઝલ્ટ આવ્યું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં માર્જિનમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે, પણ રેવન્યુમાં વધારો છે, બરાબર ને. બીજી બધી વસ્તુઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આરપુ પણ વધ્યું છે રિલાયન્સ જીઓમાં. 51 કરોડ કસ્ટમર થઈ ગયા છે રિલાયન્સ જીઓના. એટલે આમ જોવા જાવ તો રિઝલ્ટ એકંદરે સારું છે, ઉપરથી દેખાઈ રહ્યું, પણ અંદર પેટે સાલું કંઈક ગડબડી હોય એવું લાગે છે. અંદર પેટે મીન્સ કે અંદર પેટે કદાચ કોઈને ન પણ ગમે રિઝલ્ટ. કોઈ વસ્તુ આ લોકો આના ઉપર આધારિત છે કે હવે શેર કઈ બાજુ મુવમેન્ટ કરે છે, કે ભાઈ કોઈને ગમ્યું છે કે કોઈકને નથી ગમ્યું, એના ઉપર ડિપેન્ડ કરશે. મોટા માથાઓને ગમવું જોઈએ રિઝલ્ટ, તો જ એ શેર ચાલે. HDFC બેંક અનુમાનથી સારું રિઝલ્ટ, અનુમાન લગાવ્યું હતું એના કરતાં ઘણું સારું રિઝલ્ટ આપ્યું છે HDFC બેંકે. એટલે કદાચ એની પોઝિટિવ અસર જોવા મળે HDFC બેંકમાં. ICICI બેંકમાં રિઝલ્ટમાં થોડો લોચો માર્યો છે આ વખતે. પ્રોવિઝનિંગ એને એક વખતની જે પ્રોવિઝનિંગ આવે એ આ વખતે વધારે આવી ગઈ છે, બતાવી દીધી છે. એટલે એ પ્રોવિઝનિંગના કારણે કદાચ આજે શેર ઉપર એની અસર થાય તો નવાઈ ન પામતા. એટલે કઈ બાજુ કયો આ 3 કંપનીઓ છે, કઈ બાજુ કયું ખેંચે છે એના ઉપર આખું બજાર ખેંચાશે. બીજું કે વિપ્રોના રિઝલ્ટ આવી ગયા. વિપ્રોનું રિઝલ્ટ પણ અનુમાનથી આમ મિલાજુલા, એટલે કે આમ મધ્યમ રિઝલ્ટ કહી શકાય. 5% જેટલો ADR પણ એનો નીકળી ગયો છે, તૂટ્યો છે. પછી ટેક મહિન્દ્રાનું રિઝલ્ટ આવ્યું છે, એનું પણ રિઝલ્ટ આમ સારું કહી શકાય, પણ એમાં પણ થોડું મિક્સિંગ આવેલું છે મિત્રો. એટલે એમાં પણ પ્રોફિટ ઘટતો જોવા મળી રહ્યો છે ટેક મહિન્દ્રામાં. એટલે એનું પણ આજે અસર જોવા મળશે. બીજા ટાટા ટેકનોલોજીનું પણ રિઝલ્ટ આવ્યું છે. ટાટા ટેકનોલોજીમાં પણ રિઝલ્ટમાં જે પણ એમાં પણ હલચલ જોવા મળશે. RBL બેંકમાં આજે પણ હલચલ જોવા મળશે, એમાં પણ રિઝલ્ટની અસર જોવા મળશે. યુકો બેંકમાં આજે હલચલ જોવા મળશે. યુકો બેંકનું રિઝલ્ટ આમ જોવા જાવ તો સારું કહી શકાય. પંજાબ એન્ડ સિંધ બેંકમાં પણ રિઝલ્ટ આવ્યું છે, એ પણ થોડું સારું કહી શકાય. એટલે કદાચ એની પોઝિટિવિટી અસર જોવા મળે. આ બધી વાત થઈ ગઈ રિઝલ્ટોની. એવરેજલી મેં બધું તમને કહી દીધું કે કોનું કેવું શું છે, પણ બધું જ બજારના મૂળ માહોલ ઉપર ચાલતું હોય છે.
બજારને પેલા 3 હાથીઓ એમને કેવું લાગ્યું છે અને એ કઈ તરફ, જો 3 નેચા ફેંક્યા તો બજારને ઊંચું નહીં કરી શકે કોઈ, કારણ કે 3 વેટેજ વાળા છે. પેલાની નિફ્ટીમાં 9.6% વેટેજ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું. પછી એચડીએફસી બેંકનું 6% વેટેજ છે. પછી આઈસીઆઈસીઆઈ બેંકનું લગભગ 0.9 કે 1% જેટલું વેટેજ એનું પણ છે, 1 થી 2% જેટલું. એટલે મેન કહેવાનો મતલબ કે બધાનું વેટેજ જબરદસ્ત છે. એટલે નિફ્ટીને ક્યાંક નીચે પણ ખેંચે આ લોકો. જો ઉપરની સાઈડે કોઈ શેર ખેંચીને લઈ જાય છે તો નવાઈ ન પામતા. કદાચ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંક ઉપર તો ધારણા છે કે ન કરણ નારાયણને ઉપર લઈ જાય તો બજાર આખું ઉપરની સાઈડે ખેંચાતું જોવા મળશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. હવે જોઈએ આજે બજાર કેવું જોવા મળે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી. આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.